તો સ્વાગત છે મિત્રો, પાછા આપણે આવી ગયા છીએ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે। તો મિત્રો 19મો હપ્તો ક્યારે આવવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું। તો મિત્રો 23 જાન્યુઆરી 2025ના રોજ આવવાનો છે તેવી આપણને આગામી મળે છે। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને સીધા ખાતામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે। 5 ઓક્ટોબર સરકારે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। હવે દેશના કરોડો ખેડૂતોને 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે 19મા હપ્તા પહેલાં તેનો મોટા સમાચાર આપણે સામે આવ્યા છે, તો તેની વાત કરીશું। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરાવવામાં આવ્યું છે। રાજ્યના ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવું બાકી હોય તો ખેડૂત મિત્રો 19મા હપ્તો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે। તો મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ મોબાઈલ નંબર દીઠ રાખવો જરૂરી છે। ઈ-કેવાયસી નોંધાયેલ હોય આ નંબર ખેડૂતોના આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। જો તમે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર એકબીજા સાથે લિંક કરેલા નહીં હોય તો કિસાન યોજનાનો લાભ મેળવવા મુશ્કેલી પડી શકે છે। એના માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત જરૂરી છે। તો મિત્રો તમને ઓનલાઈન ઈ-કેવાયસી કરતા ન આવડતું હોય તો આપણે નજીકના જ્યાં ઈ-કેવાયસી કરતા હોય ત્યાં જઈને કરાવી લેવું જરૂરી છે।